હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજની રેસીપી છે આલુ પરોઠા, બિલકુલ રેસ્ટોરન્ટમાં, ઢાબામાં કે પછી હોટલમાં મળે તેવા જ સ્વાદ સાથે। તો મારી રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમને અવનવી રેસીપી મળતી રહે। તો શરૂ કરીએ આપણે આલુ પરોઠા બનાવવાનું। તો એક કુકરમાં મેં બટેકાને સારી રીતે ધોઈને લઈ લીધા છે। હવે એમાં આપણે પાણીને એડ કરી દઈશું અને પછી થોડું મીઠું એડ કરીને બટેકાને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી બાફવા માટે મૂકી દઈશું। તો મીઠું એડ કરીએ તો બટેકા જલ્દી બફાઈ જાય છે। હવે પરોઠા માટે લોટ બાંધી દઈએ। તો અહીંયા એક મોટું વાસણ લીધું છે, એમાં ઘઉંનો ચાળેલો લોટ 2 બાઉલ લઈ લીધા છે। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 ચમચો મોણ માટે તેલ એડ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને જે રોટલીનો આપણે નોર્મલ લોટ બાંધતા હોય છે એનાથી થોડો કાઠો બાંધવાનો છે। એટલે જ્યારે પણ લોટ બાંધો ત્યારે પાણી થોડું જ ઉમેરતા જઈને લોટ બાંધવાનો, જેથી લોટ ઢીલો ના બંધાઈ જાય અને વણતી વખતે આપણો પરોઠો ફાટી પણ ના જાય। જેથી કરીને લોટ થોડો કાઠો જ રાખવાનો પરોઠાનો। તો અહીંયા ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે। તો લોટ બંધાઈ ગયો છે। હવે એમાં થોડું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈશું। તો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે 5 મિનિટ જેવું લોટને ઢાંકીને મૂકી રાખીશું। તો બટેકા પણ બફાઈ ગયા છે અને છાલ ઉતારી દીધી છે મેં બટેકાની। આવી ફોગની સ્પૂન વડે આપણે બટેકાને મેશ કરી લઈશું। તો બધા જ અહીંયા મેશ કરી દીધા છે બટેકા। પરોઠાનું સ્ટફિંગ બનાવીશું। તો એ માટે એક પેન લઈ લીધી છે, એમાં 1 ચમચો તેલને એડ કરી દઈશું અને તેલ આવે એ પછી ચપટી હિંગ એડ કરીશું। એના પછી ડુંગળી એડ કરીશું, લીલા મરચાંને પણ નાખીશું અને સારી રીતે હલાવી લઈશું। તો 1 મિનિટ જેવું આપણે ડુંગળી અને લીલા મરચાંને સાંતળવા દઈએ। એના પછી ટમેટાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો બધું જ સારી રીતે સંતળાઈ જાય એ પછી સ્ટફિંગ માટે મેશ કરેલા બટેકા એડ કરી દઈશું। તમે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં યુઝ કરી શકો છો, વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરી શકો છો। એના પછી આપણે મસાલા કરી લઈએ। તો હળદર નાખી છે, લાલ મરચું પાવડર, એના પછી ચાટ મસાલો એડ કરી દઈશું। અહીંયા ગરમ મસાલો મેં એડ કર્યો છે, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ઉપરથી ખૂબ જ બહુ બધા કોથમીરને એડ કરીશું અને લીંબુનો રસ નાખી દઈએ। તો બધું સરસ રીતે એકદમ આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે આપણું સ્ટફિંગ તૈયાર છે આલુ પરોઠા માટે। હવે આપણે પરોઠાને વણીશું। તો આવી રીતે થોડું મોટું ગોળું લઈ લેવાનું અને એને વણી લેવાનું। તો રોટલીની જેમ વણી લઈશું અને સ્ટફિંગનું બોલ બનાવી દેવાનું અને લઈ લેવાનું અને રોટલીને આવી રીતે હાથમાં લેતા જઈને ઉપરથી જે પણ વધારાનો ભાગ હોય એને કાઢી લેવાનો છે અને પછી હાથ વડે એકદમ નરમ હાથે દબાવતા જવાનું છે અને અંદરનું જે સ્ટફિંગ છે એ ફેલાવતા જવાનું। એકદમ ખોલા અને નરમ હાથે આપણે સ્ટફિંગને ફેલાવવાનું, જેથી ફાટી ના જાય। થોડો કોરો લોટ લઈને પછી પરોઠાને એકદમ હળવા હાથે વણી લેવાનો છે, ફાટી ના જાય એનું ધ્યાન રાખવાનું અને ખૂબ જ હળવા હાથે વણી લેવાનો। બધી સાઈડ પરફેક્ટ આવે એ રીતે વણવાનું। વચ્ચે જ પતલો રહેશે તો પણ પરોઠો નહીં સારો લાગે। એટલે કિનારીએ પણ પતલો રહે, બધી જ સાઈડ મીડિયમ રહે એવી રીતે વણી લેવાનો છે। તો અહીંયા ઓલમોસ્ટ આપણો પરોઠો વણીને તૈયાર છે। તમે જોઈ શકો છો કે બધી સાઈડ થિકનેસ એની પરફેક્ટ છે। હવે આપણે શેકાવા માટે એક આવી તવીમાં
લઈ લઈશું। એક સાઈડ શેકાઈ જાય એટલે ફેરવી દઈશું। એના પછી બીજી સાઈડ થાય એના પછી ફેરવીને ઉપરથી તેલ કે પછી તમે બટર કે ઘીનો પણ યુઝ કરી શકો છો। તો આવી રીતે તેલ કે બટર ગમે તે લગાવીને બંને સાઈડ સારી રીતે શેકાવા દેવાનો। તો બીજી સાઈડ ફેરવી લઈએ, ઉપરથી તેલ લગાવી દઈશું। તેલમાં પણ બહુ જ સરસ લાગે છે। મેં અહીંયા તેલનો યુઝ કર્યો છે, તમે બટર કે ઘી ગમે તે યુઝ કરી શકો છો। તો પરોઠો એકદમ ફૂલેલો શેકાઈ ગયો છે। તો આવી રીતે બધી સાઈડ આપણે શેકાવા દેવાનો છે। પરોઠો ક્યાંય કાચો ના રહી જાય એનું ધ્યાન રાખવાનું। અને એકદમ આવી રીતે ફૂલેલા પરોઠા બને છે। તો પરોઠો તૈયાર છે આપણો। તો એવી રીતે જ આપણે બીજો પણ પરોઠો વણી લઈએ। એકદમ હળવા હાથે અંદરના સ્ટફિંગને ફેલાવવાનું છે। અને આવી રીતે તમે પહેલાં કરશો તો જ તમારો પરોઠો ફાટશે નહીં। એટલે પહેલાં બનાવો ત્યારે એ ટ્રીક ચોક્કસથી કરવી। તો અહીંયા બીજો પણ પરોઠો આપણો વણી લીધેલો છે। એકદમ નરમ હાથે ફેરવતા જવાનું અને વણતા જવાનું। બિલકુલ હોટલમાં બને તેવા જ પરોઠા બનશે। તો આવી રીતે આપણે બીજો પણ પરોઠો શેકી લઈશું। જો મારી રેસીપી તમને ગમે તો કોમેન્ટ કરી દેજો। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને મારી અવનવી રેસીપી મળતી રહેશે। અને કોમેન્ટ કરજો કે તમને કઈ રેસીપી તમારી જોવી છે, તો ચોક્કસથી એ ટ્રાય કરીશું। તો આપણા પરોઠા રેડી છે। બિલકુલ રેસ્ટોરન્ટમાં, ઢાબામાં કે પછી હોટલમાં મળે તેવા સ્વાદ સાથે। તો જોતા રહો મારી રેસીપીને, લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।